તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને નવરાત્રિ હવે થઈ ગઈ છે પૂરી. નવરાત્રિ પછીનો મારો આ બીજો વ્લોગ હશે. એટલે નવરાત્રિ ચાલતી હતી ને તો થોડાક દિવસ વ્લોગ બંધ રાખ્યા હતા આપણે, કેમ કે તમને બધાને ખબર જ છે કે નવરાત્રિમાં રમવાની ઈચ્છા કેવી હોય. તમે બધા રમવા ગયા હતા કે નથી ગયા એ કોમેન્ટ કરી દેજો. અત્યારે છે ને હજુ તો હું થોડીક વાર પહેલાં ઉઠી જ છું, કેટલા 8 સાડા 8 જેવું થયું હશે ને ઘરનું કામ થોડુંક પડ્યું છે. જો બધું એમને પડ્યું છે. અને ઘરે અત્યારે કોઈ છે નહીં, મમ્મી ભાભી ભાઈ એ કોઈ છે નહીં, બધા બહાર ગયા છે. અત્યારે હું છું ને મારી એક સિસ્ટર છે, અમે બે જ છીએ ઘરે. અને ઘરનું કામ કરવાનું છે તો હું પહેલાં ઘરનું કામ કરી લઉં. જો આ બધું પડ્યું છે ને હરખું કરી લઉં. સમજો દડા વડા હજી ઉઠા જ છીએ અમે. હવે થોડુંક કામ કરી લઉં. કામ કર્યું છે, વાળી નાખ્યું છે બધેથી. અને પોતા મારી બેન છે ને કાજલ, એને મજા નહોતી તો એ પોતા મારીને ગઈ છે આટલામાં. અને આટલું પોતું મારે જ મારવાનું. જો આ બધું હું કરીશ. અને ફળિયું જો ભર્યું. સવારમાં તો તમને બધાને ખબર જ હોય, ઉઠી એટલે આમ જ હોય, બધું કચરો ખૈરો હોય ને, વૃક્ષનો જે કચરો ખૈરો હોય ને નીચે, એ જ બધો છે. અને કપડાં લેવાના છે, એ બધું કરવાનું છે. ફળિયું વાળવાનું છે, એમાં પોતું મારવાનું છે. હજી વાસણ કરવાના બાકી છે. ને પછી હજી મારે નાહવા જવાનું છે બાકી છે, એટલે નાહવાનું છે. અને ત્યાં જો ગીત જોતી ગીત સાંભળતી કામ કરું. અત્યારે મગજ કામ નથી કરતું. ધીમે ધીમે જો બધું કરું છું. એટલામાં ધોઈ નાખ્યું છું મેં, મસ્ત વોશ કરી નાખ્યું છે. અને બહારનું બાકી છે હજી. બહારનું હરખું કરી લઉં પછી તમને બધાને બતાવું કે અત્યારે ઘર કેવું લાગે ને પછી ઘર કેવું લાગે. તો અત્યારે મસ્ત નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને ઘરનું બધું કામ કરી નાખ્યું છે. જોઈ લો બધું કમ્પ્લીટ. અને બહાર ફર્યું જો મસ્ત ચમકાવી દીધું. ડન થઈ ગયું કામ. કપડાં લઈ લીધા, જેટલા ભીના ભીના હતા એ બધે રાખ્યા હે, એ હવે થોડીક પછી લઈશ. અત્યારે વાગી ગયો છે 1. જો 1 વાગવામાં ખાલી 20 મિનિટની વાર છે. અને હવે વિહાનને આપણે એના સ્કૂલેથી લેવા જવાનું છે. તો હવે પહેલાં વિહાનને લેતા આવી. અને પછી ખાસ તો એ છે કે હમણાં છે ને 8 તારીખે મારી એક્ઝામ ચાલુ થાય છે, તો એના માટે વાંચવાનું છે. મારા હજી બધું વાંચવાનું બાકી છે. તો હવે વાંચવા બેસીશ, એને લઈ આવીશ પહેલાં, પછી કંઈક જમવાનું કરીશ, પછી કંઈક થોડીક વાર પછી આરામ કરીને પછી વાંચવા બેસી જઈશ. એટલે હવે તો બસ એ જ કરવાનું છે, વાંચવાનું. એક્ઝામ ચાલુ થઈ ગઈ એટલે હવે એ જ કરવાનું છે આપણે. હાલો પહેલાં હે હું વિહાનને લેતી આવું ફટાફટ, રાહ જોઈને બેઠો હશે. ખાલી વિહાનને લઈને આવી ગઈ છું ઘરે. વિહાન પાણી નો ઢોળતો, હવે મહેરબાની કરજે, હું આજે થાકી ગઈ. જો એ કાલે આપણે વિહાન તારે શું હે સ્કૂલે જો લઈ આવી. ઈ લેવા ગઈ હતી ને હું લેવા ગઈ હતી બે ની. એને એટલા હાથ પડ્યા ને તો હાઈબડું નહીં, પણ મેં કીધું હવે જવા દે ને, ભલે પાછી આવતી. શું કહેવાય તો ખરા ને કે ફોન કરીને કે હું લઈ આવી. તો તું ત્યાંથી નીકળી તો તારે આમ ફોન કરીને ના કહેવાય કે કોમલ હું આજે વિહાનને લઈને આવવાની હું. તો મને થોડી તો હું નો જાઉં ને. ગાડી મારી પાસે બધી, તો તું કેવી રીતે લઈ? રોહિતની ગાડી લઈને. હા તો મને કહેવાય કે હું રોહિતની ગાડી લઈને જવાની છું. વિહાન કાલે તારે શું છે? એક્ઝામ છે અને કાલે ફરજિયાત જવાનું જ છે. ઓકે? શું નો નહીં જાય એમ નહીં જા. જોઈ તો કાલે આમ જો વિહાનની હેરસ્ટાઈલ જો બતાય તો વિહાન આમ સાઈડમાં રાખ તો વિહાન સાઈડમાં. ઓય ભગવાન ये देखो નવી હેરસ્ટાઈલ કરાવી વિહાને પાછી. હલતા વાળ કપાઈ નાખે નહીં વિહાન? અરે છે ને નાસ્તો લઈ આવ્યા, મસ્ત નાસ્તો કરવાનો હોય. આ જો વિહાન લઈ આવ્યો. વિહાન હવે કપડાં કાઢી નાખો. હાલો છાસવાળા ભાઈ આવી ગયા છે અને આજે આપણા કાજલબેનનો વારો. કેટલું નાખ્યું આમાં દેખાય છે કોઈને? મનકામાંથી અડધું પડધું દેખાય ને. કોઈ નો બતાવે કઈ નહીં. હું કઈક તો બનશે તમારે. કા ભાત બનશે ને કા પછી કુછ બનેગા. હરખું બનાવી છે કે બધાય ખાઈ શકે. બધાય તો નહીં, જો કે આપણે બે જ છીએ તો હું ખાઈ શકું એવું બનાવી જાય. તું તો ખાઈ જ લઈશ ગમે એવું હોય છે તારા હાથનું. બે તું એમ તો ન કાંઈક ને તારું બહેનું. હારું હાલો વિહાન. વિહાન પાછું અવાજ કરી નાખો.
શૂન્ય હા અવાજ હાલે જો એને તો આ હોય ને બસ પૂરું કા ટીવી જોઈ ને કા મોબાઈલ જોઈ નહીં નહીં હા પાડસ પાસે તો જમવાનું બની ગયું છે ને તમને બધાને બતાવું કેવું બનાવ્યું છે ને આ જો ये है इसके भात કંઈક શીખ અને મેં તો બરેલા જ દીધા હે કેમ કે મને હે ને એવા જ ભાવે હે અહીંયા દેખાડ એટલે મને મેં તો આવા જ લીધા હે કેમ કે મને એવા જ ભાવે એટલે મેં એવા લીધા હે હાલે તાર ખાવાનું હે દહીં ખાવાનું હે आई रही ये रहा तेरा दही खाऊ है ना वो मेरी चम्मच है ये चम्मच मेरी ये चम्मच तेरी ओके हेलो पहला खाई ले फटाफट बैठ जा પકડ વિહાન પકડ વિહાન માર ન્યા મારી બુક પડી હે બુક ને ટચ ન થવું જોઈએ બેઈ જા માર વિહાન માર કેવું લાગ્યું મને મમ્મી આ જો મમ્મી હે ને કામ કરે અને હું બેઠી છું શાંત હું વાંચવા બેઠી હતી પણ હે ને થોડીક વાર મેં કીધું બહાર આવું અને હે ને કંઈક ખાઈ લઉં ખાવા આવી હતી બહાર ખાઈ લીધું એટલે હવે જઈશ પાછી ગંધારો શું હે ઓયો દેજો આને જો બટકો કોકે ભૈરો इसको बटका ये वियाना શું હે કોણ આ હતી અરે રે મને કેવું માર્યું કોઈ શું બોલો આવી રીતે હોય કે આવા બાધે કોઈ એને મને માર્યું પેલા કેવું કેવું માર્યું ઈ નહીં લાગે હાથ લાગશે હાથ ખીજાણા શું છે પણ તારે બધાય બપોરે આવી ગયા હતા પણ હે ને પછી મેં બ્લોગ નતો લીધો પછી ઈ બધા આવ્યા ને તો હું સુઈ ગઈ હતી થાકી ગઈ હતી હાવ કામ કરવાના શું કહે? કામ કરવાનું થાય ને એટલે હે એક્ઝામ ચાલુ થાય વાંચવાનું ચાલુ થાય નહીં એમ નહીં તો મારે પરમદી એક્ઝામ છે તો હવાર મેં કામ ન કર્યું તો હું એમય કહી શકતી હતી ને કે તમે કામ કરી નાખો હું નથી કરવાની બપોર સોઈ નો જવાય ને તો એમ નહીં હું ત્યારે હવાર કહી શકતી હતી ને કે ના મારે કામ છે મારે એક્ઝામ છે તો હું કામ નહીં કરું આ તો બપોર સોઈ નો જવાય વચાય મમ્મી આજે તો અડી ગઈ ઓ મારી ધ્યાન મીંદડી તું રાઈટ બેઠો તો અત્યારે હું આવી ગઈ છું પાછી વાંચવા માટે એટલે વાંચતી જ હતી પણ આ તો થોડીક વાર જમવા માટે બહાર મીન્સ કે નાસ્તો કરવા માટે બહાર ગઈ હતી ભૂખ લાગી હતી તો જો અત્યારે હે ને વાંચવાનું ચાલુ છે આવી રીતે કોણ વાંચતું હશે હાલો આપણે પહેલાં વાંચી લઈ વાંચ્યું તો મેં ક્યારે હું વાંચવા જ બેઠી હતી પણ પછી બ્લોગ નહોતો લીધો તો મેં કીધું લાવો પહેલાં બ્લોગ લઈ લઉં બહાર જઈ આવું નાસ્તો કરી આવું પછી બ્લોગ લઉં અને પછી વાંચવા પાછી બેસી ગઈ જો અત્યારે વાંચી લે હાલો પહેલાં